અમદાવાદમાં ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો। સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ। પોશ વિસ્તાર એવા જોધપુરમાં ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી। ચાલવા નીકળેલા દંપતીના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી આરોપીઓ ફરાર થયા। એક્ટિવા પર આવેલા આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યો હતો। हिंदी फिल्म शोले जेवा दृश्यो वडोदराना डभोईमां जोवा मळ्या, ज्यां एक व्यक्ति टावर पर चढ़ी गयो। जो कि आ युवकनी हरकत पाछळनुं कारण अलग छे। मोबाइलना हप्ता बाउंस थता युवके ताइफो कर्यो अने झारोलावाड़ी पासे आवेला मोबाइल टावर पर चढ़ी गयो। मोबाइलना हप्ता बाउंस थता रिकवरी एजंट घरे आवी गया हता। पछी तो शुं, युवक ताइफो करवा मोबाइलना टावर पर चढ़ी गयो। युवकनी आ हरकतथी आसपासना लोको पण एकठा थई गया अने कलाको सुधी युवक टावर पर ज रह्यो। जो कि स्थानिकोए महा मेहनते समझाव्या बाद युवकने नीचे उतार्यो अने तेने घरे लई जवायो हतो। सूरत जिल्लामांथी पसार थता नेशनल हाईवे नंबर 48 पर ट्राफिक जामनी स्थिति। ट्राफिक जामना आकाशी दृश्यो सामे आव्या। अमदावाद मुंबई नेशनल हाईवे पर मोटी नरोली गाम पासे 12 થી 15 किलोमीटर लांबो ट्राफिक जाम सर्जायो। छेल्ला 12 कलाकथी ट्राफिक जाम सर्जाता वाहन चालको परेशान। नेशनल हाईवे पर कीम नदीना ओवरब्रिजनी मेंटेनन्स कामगीरीने लईने ट्राफिक जामनी स्थिति। नेशनल हाईवे विभागनी कामगीरीने कारणे वाहन चालको अटवाया। वाहनो रोंग साइडमां न घुसे ते माटे दरेक कट पर पोलीस तैनात छे। मुख्यमंत्री भूपेन्द्र पटेले महाराष्ट्रना चूंटणी प्रचारमां सभा गजवी अने महायुतिना उमेदवारोने विजयी बनाववा अपील करी। अंधेरी पूर्व अने घाटकोपर खाते सभा योजी सीएमए कह्युं के पीएम मोदीए देशने गौरव अपाव्युं छे अने नाना माणसथी लई मध्यम वर्ग सुधी योजनाओ बनावी छे। दरेकना घर घर सुधी योजनाओ पहोंची अने तेनो लाभ सामान्य परिवारने मळ्यो छे। आयुष्मान कार्ड आज हेल्थ क्षेत्रमां सौथी मोटी योजना बनी छे। पीएम मोदीना कामना कारणे आज देशे प्रगति करी छे एम पण તેમણે ઉમેર્યું। एक 20મી તારીખે महायुतिना જેટલા ઉમેદવાર છે એ બધાને બહુમતીથી જીતાડીએ। અહીંના ઉમેદવાર તો પરાગભાઈને તમે બધા જીતાડશો જ, પણ આપણે અહીંયા આગળ મુંબઈમાં રહેતા હોય, એકબીજાને અરસપરસ ઓળખતા હોય, એ બધાને કહેવું પડે। 10 વર્ષમાં માનનીય વડાપ્રધાન શ્રીએ આપણા દેશને જે ગૌરવ અપાયું છે એ આપણા બધાને ઘેર બેઠા અનુભૂતિ થઈ છે। અને એટલે જ આજે જુઓ દેશ અને દુનિયા બધા જ ભારત દેશ અને ભારત દેશના વડાપ્રધાન સામે બધાની મીટ છે। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાતીઓ હવે સ્વેટર, જેકેટ સહિતના ગરમ કપડાં કાઢી રાખજો। હવે કોલ્ડ વેવ અને હાડ થીજવી નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો। આગામી 3 દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે। નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે, છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે। મોટાભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે। તાપમાનનો પારો 14.8 ડિગ્રીથી નીચે ઉતર્યો જ નથી, ત્યારે હવામાન વિભાગે 3 દિવસ પછીથી કડકડતી ઠંડીની આગાહી કરી છે। આગાહી અનુસાર રાજ્યમાં આગામી 19 નવેમ્બરથી હાડ ગગડાવતી ઠંડીની અસર જોવા મળશે। ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે। ઉત્તર પૂર્વના પવનના લીધે ઠંડીમાં વધારો થશે, જેની અસર 3 દિવસ બાદ જોવા મળશે। ઠંડીનો ચમકારો વધશે। 3 દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે। જો કે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડશે। ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે હવે ઠંડી ભૂક્કા બોલાવશે, એટલે સ્વેટર કાઢી રાખજો। તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23, 24, 25 નવેમ્બરે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે। પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે। હાલમાં સાંજે, રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। જો કે દિવસે સૂરજ માથે ચડતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 14.8 ડિગ્રી નોંધાયું। आने वाले दिन में 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है।
કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી. ગીર સોમનાથના કોડીનાર માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો. મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો. ખેડૂતોએ જીદ કરી મગફળીની હરાજી બંધ કરાવી. આ મુદ્દે યાર્ડ સત્તાધીશોએ જણાવ્યું હતું કે હાલ 1000 થી 1215 રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે. ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવ મુજબ રૂપિયા 1356 અનુસાર હરાજી કરવા માંગ કરાઈ છે. ખેડૂતોએ રોષની સાથે હરાજી બંધ કરાવી વિરોધ કર્યો હતો. ખેડૂતોએ યાર્ડના ગેટ ઉપર પહોંચી રસ્તો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ યાર્ડને માથે લેતા વેપારને અસર પહોંચી હતી. કલાકો સુધી વેપારીઓ અને અન્ય ખેડૂતો હેરાન થયા હતા. નોટબંધી સમયે આપણે આવી લાઈનો બેંકોની બહાર જોઈ હતી અને હવે આવી લાઈન ખેડૂતોએ ખાતર માટે લગાવી છે. વેલકમ બેક. ભૂકંપની થપાટ ખાઈ પડેલા કચ્છને નવું સ્વરૂપ મળ્યું છે. આફતને અવસરમાં ફેરવી પીએમ મોદીએ કચ્છનો ખમીરવંતો વિકાસ કર્યો છે. કચ્છ આજે પરંપરાગત લોક સંસ્કૃતિની વિરાસત અને આધુનિકતાના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું છે. ભૂકંપની થપાટ ખાઈ પડેલા કચ્છને નવું સ્વરૂપ મળ્યું છે. આફતને અવસરમાં ફેરવી પ્રધાનમંત્રી મોદીએ કચ્છનો ખમીરવંતો વિકાસ કર્યો છે. ઉત્સવો અને મેળાથી કચ્છને ફરી ધબકતું કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કચ્છીઓના વિકાસ માટે અનેક અવસર પૂરા પાડ્યા છે. કચ્છના સર્વગ્રાહી વિકાસને વાસ્તવિક બનાવ્યો છે. કચ્છના વિવિધ કલાના કારીગરોએ દેશ વિદેશમાં નામના મેળવી છે. ખાસ કરી કચ્છની વિવિધ કુટીર ઉદ્યોગની દેશ વિદેશમાં બોલબાલા છે. કચ્છ આજે પરંપરાગત લોક સાંસ્કૃતિક વિરાસત અને આધુનિકતાના સંગમ સાથે આત્મનિર્ભર બન્યું છે. हमारे परिधान, हमारा पहनावा हमारी पहचान से जुड़ा रहा है. सरकार का प्रयास है कि टेक्सटाइल सेक्टर से जुड़ी जो परंपराएं हैं वे ना सिर्फ जिंदा रहे बल्कि नए अवतार में दुनिया को आकर्षित करें. इसलिए हम इस काम से जुड़े साथियों को और उनकी पढ़ाई, प्रशिक्षण और कमाई पर बल दे रहे हैं. हम बुनकरों और हस्तशिल्पियों के बच्चों की आकांक्षा को उड़ान देना चाहते हैं. 600 से अधिक हैंडलूम क्लस्टर विकसित किए गए हैं. इनमें भी हजारों बुनकरों की ट्रेनिंग दी गई है. કચ્છના રણમાં ક્યાંક કુટીર ઉદ્યોગ તો ક્યાંક મોટા ઉદ્યોગ તથા કારખાના ચાલે છે. કચ્છની હસ્તકલા, ભરત ગૂંથણની આખી દુનિયા દીવાની છે. કચ્છ એક સમય રણ માટે જાણીતું હતું, પરંતુ આજે અહીં લોકો એમ કહેતા જોવા મળે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. મોટી મોટી ડિઝાઇનર કોલેજમાં પણ શીખવાડવા માટે